એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજકાલના સમયમાં ભાગદોડભર્યા જીવનમાં અને માનસિક સ્ટ્રેસ સાથે જીવવાવાળા આપણે લોકો અને સાથે સાથે બજારમાંથી કેમિકલયુક્ત એવી સૌંદર્ય પ્રોડક્ટો એવા સૌંદર્ય પ્રસાધનો હું અને તમે વાપરી રહ્યા છે. કેવું લાગે કે જાણે આપણે અકાળે વૃદ્ધ થતા હોય એવું લાગે. સમયથી પહેલાં વાળનું સફેદ થવું, સમયથી પહેલાં વાળને ખરવું અને સાથે સાથે આપણી જે સ્કિન છે તેમાં ઘણા બધા કાળા ડાઘ અગરતો બીજા બધા જે સાઈડ ઇફેક્ટો છે તે ક્યાંક ને ક્યાંક મને અને તમને જે આપણી ઓરિજિનલ સ્કિન છે તે હું અને તમે ગુમાવતા હોય એવું લાગે. અને સાથે સાથે એની જે ટ્રીટમેન્ટો છે ખૂબ ખર્ચાળ અને ખૂબ એમ કહેવાય કે મારા અને તમારા બજેટમાં ના હોય એવું લાગવા લાગ્યું છે. પરંતુ આજે હું તમને એક એવી શોપે લઈને આવ્યો છું, એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે ખૂબ મારા અને તમારા બજેટમાં ખૂબ સરસ મજાનું આપણા વાળની જે કેર છે તે લોકો કરે છે, આપણે સ્કિનની કેર કરે છે. અને ખાસ મને જણાવતા આનંદ એ થાય છે કે આ પ્રોડક્ટો છે તે આપણી ખુદની, એટલે કે જે આપણે નરેન્દ્ર મોદી સાહેબનું એક સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત, એટલે કે આપણા સ્વદેશી જે પ્રોડક્ટ છે તે છે. તો ખરેખર વાળની છે સારવાર છે, વાળને ખરતા અટકાવવો અને નવો ગ્રોથ લઈ આવવો, સાથે સાથે સ્કિન છે, દાંત છે, આવી બધી વસ્તુઓ કઈ રીતના સાચવી શકાય, તેની કઈ રીતના કેર કરી શકાય, તેના માટે એક મેજિક કેર એવા નામથી બેનની કંપની છે અને તેમાં ઘણી બધી પ્રોડક્ટો જે છે તે આપણા માટે તેઓ લઈને આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે બેન સાથે વાતો કરશું, ખરેખર આ એમની જે પ્રોડક્ટો છે તેની શું ઉપલબ્ધિઓ શું છે એની વિશે વાતો કરશું. બેન, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત અને આપની જે ઓળખાણ છે તે આપણે સૌથી પહેલાં દર્શકોને આપશું. શ્યોર. મારું નામ રતિ કડેગિયા છે. હું ઘણા વર્ષોથી લંડનમાં રહેતી હતી અને અમારે બીજા ઘણા બધા બિઝનેસીસ ઇલેક્ટ્રોનિક્સમાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં એ ટાઈપના બિઝનેસીસ, મૂવી બનાવવાનું ને એ ટાઈપના અમે બિઝનેસીસ કરતા હતા. ખાલી છેલ્લા 1.5-2 વર્ષથી અમે મેજિક કેર કરી અને એક બ્રાન્ડ ચાલુ કર્યું છે, જેમાં અમે માણસોના જે પર્સનલ કેરના ઇશ્યુઝ હોય એને કોઈ પણ જાતની મહેનત વગર આપણે સોલ્વ કરી આપીએ એવો અમારો કન્સર્ન હતો. અને અફોર્ડેબલ, કે જે હરેક માણસ છે એને ખરીદી શકે અને એને વાપરી શકે. તો એ ટાઈપનો એક અમે કોન્સેપ્ટ લઈ અને અમે અમારું ફેમિલી છે એ લોકોએ આ બિઝનેસનું ડેવલપમેન્ટ અમે સ્ટાર્ટ કર્યું 1.5-2 વર્ષ પહેલાં. આપણે પોરબંદરમાં જ ફેક્ટરી છે, તમે જેમ કીધું એ પ્રમાણે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, આત્મનિર્ભર ભારત પ્રમાણે. અને જે મેઇન અમારો વસ્તુઓ, જે અમારી પ્રોડક્ટ્સ છે એનો મેઇન બેઝ છે એ આપણે ભારતનું આયુર્વેદાની જે બુક્સ છે, સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, એ બધાનું થોડું રિસર્ચ અને થોડું ડિટેલમાં સ્ટડી કરી અને પછી એ બેઝ ઉપર અમે આ બધી પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ કરેલું છે કે જે માણસોને પર્સનલ કેર રિલેટેડ કોઈ બી ઇશ્યુ હોય તો એને બહુ સરળતાથી એને સોલ્વ કરી આપે. એ ટાઈપ બેન, સામાન્ય રીતે દરેક માણસને, તે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો હોય, એના માટે એક ખાસ એવું હોય કે સુંદર દેખાવું. આજે સુંદર દેખાવા માટે એવું કહેવાય કે બજારમાંથી ઘણી બધી, માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ મળતી હોય, પરંતુ એની જે સાઈડ ઇફેક્ટો છે તે ક્યાંક ને ક્યાંક માણસને અમુક સમયે તેની આડઅસરો વધી જતી હોય છે. આજે તમારી પ્રોડક્ટ છે એમાં સાઈડ ઇફેક્ટ કાંઈ ખરી? બહુ ખરું. અમારું જે હેર કેર છે, મેજિક્સ હેર કેર, એ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. એમાં ખાલી આયુર્વેદમાંથી આપણે જે 10 બહુ સારી એવી ઔષધિઓ હતી ને, તો એ ઔષધિઓને અમે ચૂઝ કરીએ ને એ પ્રોડક્ટ બનાવ્યું છે. હવે જનરલી તમે વાળમાં ક્યારેય બી સાંભળશો કે વાળમાં આપણે આયુર્વેદિક વસ્તુ અને વાળ એ બે જ્યારે ભેગા થાય ને એટલે જનરલી તમને બધા કહેશે આમલા, હરીઠા, સિકાકાઈ, ભૃંગરાજ, આ 4 નામ મોસ્ટ કોમન છે. જ્યારે અમારું મેજિક્સ હેર કેર છે તો એમાં એ 4માંથી એક પણ વસ્તુ
છે નહીં. જી. અમે એક અલગ જ કોન્સેપ્ટથી આખી બધી હર્બ સિલેક્ટ કરી. પછી ઘણી હર્બ્સ છે જેમ કે મેથી જેવી વસ્તુ છે, તો એમાં માણસોને સ્મેલ આવે, તમે એને રેગ્યુલર યુઝ કરવામાં તમને એનો યુઝ કેવી રીતના કરવો એ બધા ઇશ્યુઝ આવતા હોય છે. તો અમે શું કર્યું છે કે એના બીજ લેવાના બદલે અમે મેથીના રૂટ્સ સિલેક્ટ કર્યા કે જેથી એને અમે ઓર્ડરલેસ એને બનાવી શકીએ એવી પ્રોસેસ કરીને. અને સૌથી અગત્યની વાત અમારા પ્રોડક્ટની એ છે, તમે જેમ કીધું કે સાઈડ ઇફેક્ટ ન હોવા, તો અમારી પ્રોડક્ટની સાઈડ ઇફેક્ટ તો એકચ્યુઅલી કંઈ નથી, પણ પ્રોડક્ટની એક સારામાં સારી વસ્તુ શું છે કે અમારી પ્રોડક્ટ છે ને એને વાપરવું બહુ ઇઝી પડે, એટલા માટે થઈને અમે એક આખો અલગ જ કોન્સેપ્ટ માર્કેટમાં લઈને આવ્યા છે કે વાળ એવી વસ્તુ છે કે એમાં તમારે જ્યારે કોઈ વસ્તુમાં રિઝલ્ટ જોતું હોય તો જેમ માણસો એના વાળ જાય ધીમે ધીમે એવી રીતના વાળ આવવામાં બી છે ને તમારે કન્સિસ્ટન્સી જોઈએ. રેગ્યુલર તમે એક વસ્તુનો એક ધારો ઉપયોગ કરો ને તો જ પછી તમને એમાં રિઝલ્ટ્સ મળવાના છે. તો અમે છે ને બહુ વિચાર કરી અને પછી એક એવું પ્રોડક્ટ કર્યું કે જે માણસોને વાપરવું ઇઝી પડે, કે જેથી શું છે કે એ 5 દિવસ કરી અને પછી બંધ ન કરી દે. ફોર એક્ઝામ્પલ તેલ હશે કે કોઈ જાતનું સિરમ હશે તો તમે આજે લગાડશો, કાલે તમે ભૂલી જશો. કાં પછી તેલથી તમે એમ કહેશો અત્યારે લાઈક ગરમી પડે છે તો મને તેલ નહીં ફાવે, તો શું થાય કે તમને એમાં રિઝલ્ટ ન મળતું હોય. એટલા માટે અમે જે પ્રોડક્ટ બનાવી એ કેવી છે કે એને તમારા શેમ્પૂમાં મિક્સ કરો. હવે શેમ્પૂ એવી વસ્તુ છે કે બધા યુઝ કરે જ છે, હરેક માણસ યુઝ કરે છે. તો અમારા પ્રોડક્ટથી સાઈડ ઇફેક્ટ તો નથી, પણ જે શેમ્પૂ તમને નુકસાન કરે જ ને એ નુકસાનથી પણ અમારું પ્રોડક્ટ તમને બચાવે છે. એટલે ઓલું કે સોને પે સુહાગા એના જેવું છે કે તમને ખાલી શેમ્પૂમાં નાખવાથી જ તમારા શેમ્પૂથી તમને જે ડેમેજીસ થતા હોય ને એનાથી બચાવે, સાથે સાથે તમારા વાળને સ્મૂથ, શાઇની, સિલ્કી બનાવે અને તમને સારો એવો હેર ગ્રોથ પણ આપે તમે રેગ્યુલર ઉપયોગ કરો ને ત્યારે. સામાન્ય રીતે બેન એવું હોય કે ઘણા બધા લોકોને આપણે દેશી વનસ્પતિઓ કે ઔષધિઓમાંથી કોઈ પ્રોડક્ટ બનાવતા હોય એમાંથી કોઈને અમુક એની જે સુગંધ આપણે સુગંધ કહેશું, હા, એ ના ગમતું હોય, ના ગમતી હોય એવું બને. પણ બેને એવા વાઘા પહેરાવ્યા છે ને કે તમને એમાંથી કઈ દુર્ગંધ સુગંધ નહીં આવે, પણ જેવું છે તેવું તમને કરીને આપ્યું છે. અને દર્શકોને ખાસ હું જણાવીશ બેન આ અમારા આપણા માધ્યમથી કે કદાચ મને જોઈને થતું હશે કે ભાઈ તો તમે વાપરો છો કે નહીં, પણ હેર ફ્લોની પ્રોબ્લેમ મને પણ છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આનો યુઝ કરું છું અને બધાને યકીન માનીએ આપણે એમ કહેશું કે આ વિડીયો બનાવવા માટે અમે એટલા માટે જ આવ્યા છે, અમે આમાં કોઈ ચાર્જ લીધું નથી અને લેવું પણ નથી, પરંતુ આનું જે સારું રિઝલ્ટ છે બીજા લોકો સુધી પહોંચાડવા માટે અને જે કોઈને પણ સ્ત્રી પુરુષ કોઈને પણ ખાસ કરીને પુરુષોને વધારે પ્રોબ્લેમ છે તો સૌથી પહેલાં શરૂઆત આની થશે વાળ ખરતા અટકાવવા. નવા વાળ આવતા થોડીક વાર લાગશે પણ એનું રિઝલ્ટ એ મળશે અને એ બેન વિસ્તારથી વધુ સમજાવી શકશે. આપણે વાત કરશું તમારી પાસે જે પ્રોડક્ટ છે એની વાત તો કરશું, પરંતુ દર્શક મિત્રોને આપણે જે તમારું સરનામું છે, એડ્રેસ છે તે આપશું. આજે જે જગ્યાએ આપણે બેઠા છે જે શરૂઆત તમે નવું એક સોપાન સર કરવા ચાલુ કર્યું છે આજે જે એની થોડીક વાત કરશું આપણે. હા, ચોક્કસ. તમે જેમ કીધું ને કે તમે ખુદ વાપરો છો અને તમે ફ્રી ઓફ કોસ્ટ એક તમારા સામેથી તમે આ વસ્તુનો વિડીયો બનાવવા માટે આવ્યા છો, તો અમે જ્યારથી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝ વિચારવાનું મતલબ કે કેવી રીતે કરશું એ વિચારવાનું ચાલુ કર્યું જ ને, તો અમે એક જ નિયમ રાખ્યો છે કે અમારી પ્રોડક્ટની એડવર્ટાઇઝ એ જ માણસ કરવા જોઈએ જેણે અમારા પ્રોડક્ટને વાપરવું હોય. અત્યારે શું છે કે અમે કોઈ બી ઇન્ફ્લુએન્સરનો કોન્ટેક્ટ કરીએ છીએ તો એમને શું કહે કે તમે અમને સ્ક્રિપ્ટ આપી દો, અમે તમને વિડીયો બનાવી દઈશું, પણ એ અમારો રસ્તો નથી અમારી વસ્તુનો એડવર્ટાઇઝ કરવાનો. અમે એ લોકોને રિક્વેસ્ટ કરીએ કે તમે એટલીસ્ટ 5-10 વખત આનાથી હેર વોશ કરી જાઓ, પછી અમને ખબર છે કે પછી કન્ટિન્યુ કરશે, એટલીસ્ટ 2-3 વખત બી વાપરી લેશે ને તો પછી ગમે એટલું મોટો માણસ હોય કે નાનું માણસ હોય એના ગુણ સમજાઈ જાય પછી એ વાપરવાનું જ છે. એટલે અમે બી કોઈ ફોલ્સ એડવર્ટાઇઝ કે ફેક એડવર્ટાઇઝ કરતા નથી. અને તમે જોશો કે ભાઈ માર્કેટમાં તમે અત્યારે સારી મોટી બ્રાન્ડથી લઈ અને બધી જગ્યાએ તમને શું હશે કોઈ દુકાનમાં એ વસ્તુ મળતી હશે, પણ એ દુકાન એ બ્રાન્ડ ઓનર કે એ બ્રાન્ડના માણસો ત્યાં પોતે નહીં બેઠા હોય. હવે તમે ઇમેજિન કરો કે અમે અત્યારે અમદાવાદમાં અમે લાઈક મોટી બધી અમારો સ્ટોર કરેલો છે, શું કરવાને કે અમે ભલે 4 વસ્તુ જ વેચીએ છીએ પણ એ 4 વસ્તુનું તમને ફરક કેવી રીતે પડ્યો, શું પડ્યો, કેવી રીતના અમે તમને હેલ્પ કરી શકીએ, તમે અમારી વસ્તુઓને ખુદ આવીને ટ્રાય કરવા. નહીંતર કોઈ બી જગ્યાએ તમને છે ને વસ્તુ આવી રીતે પર્સનલ કેરની વસ્તુ કોઈ તમને યુઝ ન કરવા દે, તમારે લેવાની પછી તમને ફાવે ન ફાવે તમારે મૂકી દેવાની અથવા તો તમે કન્ટિન્યુ કરો એ તમારી ચોઈસ હોય છે. જ્યારે અમે એક એવી સર્વિસ આપીએ છીએ કે તમે અમારા સ્ટોર પર આવો, એક્સપિરિયન્સ કરો,
અને અમારી વસ્તુઓને ઉપયોગ કરી અને પછી તમને સારી લાગે તો પછી તમારે લઈ જવાનું ફ્રી સેમ્પલિંગ. હવે એ ક્યારે કરી શકીએ જ્યારે અમને અમારી વસ્તુઓ ઉપર ભરોસો હોય અને અમારી વસ્તુઓ રિઝલ્ટ આપતી હોય ને ત્યારે. એટલે અમારું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વે ઓફ માર્કેટિંગ જે કહેવાય કે તમે વાપરું, તમે અત્યારે ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છો એવી રીતે જે લોકો વાપરે છે ને એના ઓળખીતા જાણીતા એ બધાને કહે છે અને અમારે વર્ડ ઓફ માઉથ ને એ અમારા માટે બેસ્ટ રસ્તો છે. એટલે જેમ મેં તમને કીધું કે અમારી દુકાનો છે તો અમારી પ્રોડક્ટને અત્યારે તમારે આવી અને ખુદ ટ્રાય કરી અને જોવી હોય તો આપણો અમારી એક સ્ટોર છે પોરબંદરમાં, MG રોડ ઉપર આપણે સત્યનારાયણના મંદિર પાસે. એક સ્ટોર અમારો સાઉથ બોપલમાં છે અમદાવાદમાં, રિલાયન્સ ટ્રેન્ડ્સ અને સાઉથ બોપલ પોલીસ સ્ટેશનની બાજુમાં. અને હવે આપણે કેમ કે અમારે ઘણા બધા કસ્ટમર આપણે બરડા સાઈડથી આપણા મેર ડાયરો બી ઘણો બધો આવતો હતો, પછી ફોરેનર્સ ઘણા બધા આવે તો એ લોકોને અહીંથી પોરબંદર સુધી ધક્કો ખાવો પડતો હતો કે ભાઈ આ વસ્તુઓ લેવા માટે. પછી ભલે આખા વર્ષની ભેગી અમારી પાસે શોપિંગ કરીને લઈ જાય છે, પણ અમને શું લાગ્યું કે એ લોકો આટલા ધક્કો ખાય ને તો એક ડગલું આપણે બી એના તરફ જઈએ. એટલે અમે છે ને અહીંયા એક બહુ સરસ મજાનો મિની સ્ટોર કર્યો છે. એઝ ઇટ સેઝ કે નાનું નાગનું બચ્ચું એના જેવું નાનકડું છે, પણ તમને અહીંયા બધી જ વસ્તુઓ મળશે. તમે બધી જ વસ્તુઓને અહીંયા ટ્રાય કરી અને સેમ્પલ લઈ શકશો. તો હું ઇન્વાઇટ કરીશ કોઈ બી માણસને કે જેને પર્સનલ કેરમાં ઓલું કહે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, તો આપણે આપણું ધ્યાન નહીં રાખીએ ને તો બીજું કોઈ પોસિબલ જ નથી કે આપણો ખ્યાલ રાખી શકે. તો તમે જો તમારા પોતાના માટે થોડું બી આમ પ્રેમ ભાવના હોય અને ધ્યાન રાખવા માંગતા હોય તો આવી અને એક વખત અમારી પ્રોડક્ટ ખાલી ટ્રાય કરી જવો. અને રિઝલ્ટની ગેરંટી સાથે જ અમે લોકો કામ કરીએ છીએ કે તમને ફાવે તો જ. અમે જ્યાં બેઠા છે ભગવદર શિવ પ્લાઝા મોલની અંદર યસ, અને ત્યાં જ બેને નવી શરૂઆત કરી છે. જે લોકોને પોરબંદર સુધી જવા માટે થોડુંક લાંબુ થવું પડતું, ઘણી વખત અમારે એવું થાય કે કસ્ટમર આવે ને એટલે આપણે અમારી એક શું છે આ એક ઓલું વસ્તુઓની દુકાન હોય એ ટાઈપનો સ્ટોર નથી. તો કસ્ટમર્સ આવે તો અમે લોકોને ડ્રિંક્સ પૂછીએ, પાણી પૂછીએ તો એ લોકો કહે કે હા અમે આટલી દૂરથી આવ્યા છે. તો એવું વધારે થવા લાગ્યું કે અચ્છા ભાઈ આ બાજુના એરિયામાંથી ઘણા માણસો સ્પેશિયલી આ લેવા માટે થઈને આવે છે, અમારી પ્રોડક્ટ્સ લેવા માટે થઈને પોરબંદર. તો એટલા માટે અમે બી એક કદમ તમારી તરફ આવ્યા છે ભગવદરમાં. તો તમારે કંઈ બી કન્સર્ન, કોઈ ક્વેશ્ચન્સ હોય, તમારે એક્સપિરિયન્સ કરવો હોય અમારી પ્રોડક્ટ્સનો તો શિવ પ્લાઝા મોલમાં આવી શકે. બેન જે છે અહીંથી તમને સેમ્પલ પણ આપે છે, અમે ફ્રી સેમ્પલ આપીએ છીએ. આવી વસ્તુ આવી ક્યાંય બીજે સગવડતા નથી મળતી કે એટલે બ્રાન્ડવાળા પોતે હોતા નથી. ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી બ્રાન્ડ જોઈ લો, લાઈક મમાઅર્થ છે, પિલગ્રીમ છે, કપીવા છે, કેટલા બધા બ્રાન્ડ છે. તમારે ઓનલાઈન જ મગાવવાનું, પછી તમને ફાવે તો ભલે, ન ફાવે તો તમારા પૈસા પાણીમાં વહ્યા જાય. જ્યારે આમાં શું છે, તમને કદાચ અમારી પ્રોડક્ટ ન ફાવે ને તો તમે પાછા આવો, અમે તમને સમજાવીએ કે તમે ક્યાં ખોટું કરો છો કે કેવી રીતે વાપરશો તો તમને ફાવશે. અને યુઝ કરીને તમને એવું લાગે કે કદાચ 2% એવું લાગે કે રિઝલ્ટ નથી મળ્યું તો તમે બેનની મુલાકાત લેજો, શોપની મુલાકાત લેજો, જેથી કરીને ક્યારેક એવું હોય કે આપણી જે વાપરવાની રીત હોય. એટલે અત્યારે અમારે મેઇન પ્રોબ્લેમ શું આવતો હતો કે અમારું જે હેર ગ્રોથ પાવડર છે એ તમે કોઈ બી શેમ્પૂમાં વાપરી શકો. તો જેમ કે બધાને ખબર છે બધી વસ્તુના ડુપ્લિકેટ્સ આવતા હોય છે કે જ્યાં તમને છે ને હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, લોરિયલ બધી જે બ્રાન્ડ છે ને એ બધાના શેમ્પૂ ત્યાં એક જ કંપનીમાં બને, કલર અલગ અલગ સાથે, અને એ લોકો એમાં સ્ટીકર લગાડી અને નાની નાની દુકાનોમાં વેચાતા હોય એટલે એની ઓથેન્ટિસિટીની કંઈ ખબર નથી હોતી. એટલે એટલા માટે થઈને ઘણા માણસોને રિઝલ્ટ ન કે મળે તો પછી એ લોકો અમારા સ્ટોર પર આવે એટલે અમે એને શેમ્પૂ ચેન્જ કરવાનું કહીએ અને પછી એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અમારી પાસે રિટર્નિંગ કસ્ટમરનું બહુ સારો એવો રિસ્પોન્સ છે. આપણે કન્ટિન્યુ કરીએ ઇન્ટરવ્યૂ. અમારે ખાલી એક અર્જુનભાઈ મોટવાડી આપણે જે MLA છે તો એ અત્યારે અહીંયા આવ્યા છે તો આપણે કન્ટિન્યુ કરશું. હા બેન, તમારા કામ વિશે તમે જે અહીંયા મેજિક કેર નામથી જે અહીંયા શોપ ચાલુ કરી છે ભગવદરને માલિપા, અને સાથે સાથે આપણે દર્શકોને એવો દાવો કરી શકીએ કે આ સંપૂર્ણ કેમિકલ મુક્ત પ્રોડક્ટો છે, જેથી કરી કોઈ સાઈડ અમારું જે હેર કેર છે એ સંપૂર્ણ કેમિકલ મુક્ત છે, પણ જે અમારું શેમ્પૂ છે એ એવું છે કે જેથી તમને કંઈ નુકસાન ન કરે. એમાં શું છે કે કેમિકલની આપણી વ્યાખ્યા અલગ છે બધા માણસોની. આયુર્વેદિક વસ્તુઓ છે ને એ પણ એક હેવી ટાઈપના કેમિકલ્સ જ હોય છે, પણ એને તમે કેવી રીતના ઉપયોગમાં લ્યો ને એના ઉપર ડિપેન્ડ કરતું હોય. તો હાર્મલેસ વસ્તુઓ છે. આપણે બેન પાસેથી સૌથી પહેલાં તેમની જે પ્રોડક્ટો તમને ઇન્ફોર્મેશન આપું. ઇન્ફોર્મેશન થોડીક આપશે. અચ્છા, તો સૌથી પહેલું તો અમારું આ જે હેર કેર છે
કે જે સૌથી વધારે ફેમસ વસ્તુઓ છે. માની લો કે આનાથી જે વાળના તમારા બધા પ્રોબ્લેમ, વાળ ખરવા છે, નવા વાળ ઉગવા છે, પછી નાના છોકરાઓ છે, એના માટે બી તમે આને વાપરી શકો, કેમ કે એના શેમ્પૂમાં કેમિકલ હોય તો એનાથી એને બચાવે છે. અને નાનું મોટું હરેક માણસ વાપરી શકે એ ટાઈપનું અમારું હેર કેર છે. તો તમારા વાળને બચાવવા માટેનું હેર કેર છે. પછી હમણાં અમે રિસન્ટલી લોન્ચ કર્યું છે જે ખરેખર મેજિકલ પ્રોડક્ટ જે કહેવાય કે જે જાદુ કરતું એ ટાઈપનું પ્રોડક્ટ છે, અમારું ટૂથપેસ્ટ છે. આપણા તમને ખબર જ છે ગુજરાતીઓ 3 કરોડ ગુજરાતીઓ પાન ફાંકી મસાલા ખાતા હોય છે. તો એને જે આ દાંતની પાસે લાલ ડાઘા થતા હોય છે, આપણને એમ લાગે ખાલી દાંત લાલ પડે છે, પણ એકચ્યુઅલી દાંતને બહુ ખરાબ રીતે ડેમેજ કરતા હોય છે. સાથે સાથે એ ડેમેજની સાથે એવું છે કે એને તમારી સ્કિન, જે આપણું અંદરની મોઢાની સ્કિન નહીં અડે ને, એટલે તમને છે ને કેન્સર, જે ઓરલ કેન્સર થાય ને એ ટાઈપના રોગ એના લીધે થાય છે. તો આ એ વસ્તુથી પણ તમને બચાવે ને, સાથે પેઢા ખરાબ થઈ ગયા હોય કે બીજી કોઈ બી તમને સેન્સિટિવિટી ઇસ્યુ હોય, દાંત દુખવા, તો એ બધી વસ્તુઓમાં તમને રિઝલ્ટ આપે એ ટાઈપનું ટૂથપેસ્ટ છે. અને ખાસ વસ્તુ એ છે કે અમારી વસ્તુઓને બધા એમ સમજે છે કે આ જેના વાળ ખાઈ રહ્યા એના માટે છે, આ જે પાન ખાય એવું નથી. આ છે ને નાના છોકરાઓ જેને દાંત સડતા હોય, ચોકલેટ ખાતા હોય, એના દાંત માટે પણ સારી વસ્તુ છે. તો એને બી ટ્રાય એક વખત કરવા જેવું છે. પછી અમારો એક સાબુ જે બહુ ફેમસ છે. આ વસ્તુ એવી છે કે માણસો એક વખત અમારા સ્ટોરમાં આવે, એનાથી અમે એને સેમ્પલ આપીએ, એનું મોઢું ધોવે, અને ત્યારે ને ત્યારે 95% માણસો અમારો આ સાબુ ખરીદીને લઈ જાય છે. કેમ કે એક જ વોશમાં તમને ફરક રિઝલ્ટ આપે છે, એક જ વોશમાં. અને લોંગ ટર્મ તમે આને વાપરો એટલે તમને માણસો સામેથી પૂછશે કે તમે શું કરાવ્યું મોઢામાં, કે આટલો ફરક કેવી રીતે પડી ગયો. તડકાના ડાઘા છે, કોઈને ઉંમરને લીધે દાજ પડી ગઈ હોય, તો એ બધી વસ્તુઓમાં તમને આ બહુ સારું રિઝલ્ટ આપે છે. હવે આને કિંમત વિશે વાત કરું તો આની કિંમત 400 રૂપિયા છે. તો બધાને એમ થાય કે મોંઘો સાબુ છે, પણ તમે ફેસ વોશ કોઈ બી લેવા જાવ ને તો એ તમને 400-500નું મળશે અને મહિનો દિવસ માંડ ચાલે. જ્યારે અમારો આ ફેસ સોપ છે એ તમને 1.5-2 મહિના સુધી તમે એને રેગ્યુલર વાપરો મોઢું ધોવા માટે તો ચાલશે. એટલે ઉલટાની સસ્તી વસ્તુ છે, મોંઘી નથી. તો એક વખત જરૂર ટ્રાય કરવા જેવું છે. આ શેમ્પૂ અમે એકચ્યુઅલી નહોતું બનાવવું કે નહોતું વેચવું, પણ એ મેં તમને જેમ કીધું એમ પ્રમાણે માર્કેટમાં અત્યારે ડુપ્લિકેટ પ્રોડક્ટ બહુ આવી ગયા છે. તો અમે એક એવું શેમ્પૂ બનાવ્યું છે કે જેની સાથે તમે મેજિક્સ વાપરશો તો તમને એક બહુ સરસ રિઝલ્ટ મળશે. અને આ એક અમારો હિડન જેમ જે કહેવાય ને, સંતાયેલો હીરો, એ આ છે. આ સાબુથી જે લોકોને કોઢ નીકળ્યા હોય, જેને વિટીલિગો કહેવાય ઇંગ્લિશમાં, સફેદ ડાઘા થઈ ગયા હોય, જો તમારા ડાઘાની શરૂઆત જ થઈ હોય ને તો આ સાબુ તમે ચોક્કસ ટ્રાય કરજો. ખાલી 150 રૂપિયાનો છે, પણ આ સાબુથી કોઢના ડાઘાને આછા પાડી અને તમારી સ્કિન જે બહુ ખરાબ દેખાતી હોય ને એનાથી ઘણી સારી, અને રેગ્યુલર ઉપયોગથી એમાં ઘણા સારા માણસોને રિઝલ્ટ્સ મળ્યા છે. એટલે હરેક વસ્તુ અમારી જે કોઈ બી છે ને બધી વસ્તુ તમને રિઝલ્ટ આપે એવી વસ્તુ છે. અને આ એક અમારું એડિશનલ કોમ્બ છે. આની ખૂબી એટલી છે કે એ કોઈ પ્લાસ્ટિકનો નથી બનેલો, એ આપણે જે લીમડાનું લાકડું હોય ને, લીમડાનું ઝાડવું, એમાંથી બનાવેલો છે કે જેથી તમને એન્ટી ડેન્ડ્રફના કોમ્બ તરીકે કામ કરે. અને આનાથી વાળ ઓરાવો તો તમારા વાળ સ્મૂધ અને થોડા સારા બને એટલા માટે. એટલે હરેક વસ્તુ કામની વસ્તુ છે. તો તમે, હું એમ નથી કહેતી કે આવીને ખરીદજો, પણ એક વખત સ્ટોરની મુલાકાત લો અને જોવો ખાલી કે શું અમે સેલ કરીએ છીએ. બેનનો આગ્રહ એવો છે કે તમે ખાલી ચેક કરો, તમને આનો ઉપયોગ ફ્રીમાં ટ્રાય કરો, ફ્રીમાં ટ્રાય કરો. આ સેમ્પલ, આ શેમ્પૂના તમને સેમ્પલ પણ બેન આપશે, અને જેથી કરી ને તમે 2-4 વખત એનો ઉપયોગ કરો અને તમને પરિણામો મળે, તમને એના રિઝલ્ટ મળે. અને હું ખાતરી સાથે કહું છું કે તમારે પાછું અહીંયા આવવું જ પડશે, એમાં શંકાને કાંઈ સ્થાન નથી. હા, અમારા નવો સ્ટોર છે એટલે અહીંયા નથી. બાકી આપણે અમારા સ્ટોરમાં તમે પોરબંદર, અમદાવાદ જાશો ને એટલે જે સેલિબ્રિટીઝ કે જેને અમારી પ્રોડક્ટ વાપરી છે અથવા તો વાપરે છે એ બધાના તમને ફોટો જોવા મળશે. પછી એમાં આપણે કીર્તિદાનભાઈ ગઢવી છે, ઉર્વશી રોતેલા છે, પછી જયમદાન કરીને એક એસ્ટ્રોલોજર છે, આપણે ભારતીબેન છે, આપણે બેરણવાળા છે જે, હા, ઓમ એન્ડ શિવ ફેમિલીવાળા, પછી શાંતિબેન ને એ છે આપણે જે ઇન્ફ્લુએન્સરમાં લોકલ છે એ બધા. તો એ બધા છે ને પ્રોડક્ટ વાપરે છે અને અમારી એડવર્ટાઇઝ કરે છે. અમે કોઈને એમને એડવર્ટાઇઝ કરવાનું ક્યારેય કહેતા જ નથી, એવું છે. અને ખાસ કરી અને જો એડવર્ટાઇઝની ભાષામાં મારે કેવું હોય તો હવે સુંદર દેખાવું થઈ ગયું છે આશા, બરાબર ને, એવું કહી શકું. યસ, બહુ આસાન. તમે આસાનીથી માત્ર આ 1000 રૂપિયાની આજુબાજુની આ પ્રોડક્ટ જે છે, જે તમને 2-2.5 મહિના તમે એને યુઝ કરી શકો, અને તેનાથી તમારા ચહેરા ઉપર, તમારા વાળની જે આડઅસરો છે કે અગર તો ખરતા હોય તેના માટે, તમારા દાંત માટે, આ બધી વસ્તુઓ માટે ખૂબ સરસ મજાનું પરિણામ આવે છે. અને બેન, કોઈ એવા રેર કેસ હોય
કે જેને આપણે ચોક્કસ. યાદી કરી શકીએ? યસ, હવે તમારું અમને શું કહેવાય પ્લેટફોર્મ મળ્યું છે જી. તો હું એનાથી પણ તમારા દર્શકોને કહેવા માગીશ કે મેજિક્સ હેર કેર અને મેજિક્સ કેર જે અમારી બ્રાન્ડ છે, અમે જે કંઈ બી કમાઈએ છીએ એમાં અમે સાથે સાથે ચેરિટી કરવામાં બિલીવ કરીએ છીએ કે આપણે સંસારમાં થોડું સારું કરી શકીએ આપણા એવા છે તો. એટલે અમારું જે પ્રોડક્ટ છે ને એ કેન્સર જે લોકોને થયું હોય એ લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ છે, સાવ ફ્રી. તમને કેન્સર થયું હોય, તમારા રિપોર્ટ્સ અથવા થઈ ગયું હોય, મટી ગયું હોય તો પણ તમે લઈને આવી શકો અને અમે તમને ફ્રીમાં પ્રોડક્ટ્સ આપીએ છીએ. તમે ખાલી તમારી ઇન્ફોર્મેશન અમને મોકલાવશો અમારા ઇન્સ્ટાગ્રામમાં તો અમે તમને પોસ્ટ કરશું અને પોસ્ટનો ખર્ચો બી અમે આપશું. તો એ એક અમારો ચેરિટી પાર્ટ છે. પ્લસ બીજું અમે જે કંઈ બી અમારાથી થાય એ ટાઈપની અમે થોડી સોશિયલ સર્વિસીસ કરીએ છીએ. જેમ કે અમે ડેઈલી 2000ની ઉપર કૂતરાઓને ખવડાવીએ છીએ મેજિક્સ કેરવાળા. અને પછી કૂતરાઓની સેફટી માટે, ગાયોની સેફટી માટે એવા બેલ્ટ બનાવીએ છીએ કે જેને એ લોકોને પહેરાવી દે તો રાતના એની ઉપર વાહન કોઈ આવતું હોય તો એનો એક પ્રકાશ પડવાથી એ લાઇટ અપ થાય તો એ અકસ્માતથી બચી શકે અને એ લોકોની લાઈફ આપણે બચાવી શકીએ અને માણસોની પણ લાઈફ બચાવી શકીએ એવી રીતે. તો અમારું થોડું ચેરિટેબલ વર્ક પણ સાથે સાથે ચાલે છે. અને બસ અમારા પ્રોડક્ટના રિઝલ્ટ એટલા સારા છે કે કેન્સરવાળા માણસોને બી વાળ ઉગ્યા છે. હું તમને ફોટોગ્રાફ્સ પ્રોવાઈડ કરીશ, તમે બતાવી શકો એટલે. પછી એક અમારી પાસે રેર કેસ એવો આવેલો કે જે જન્મથી જ જેને આઈબ્રોઝ પણ નહોતા, 22-23 વર્ષના છોકરાને, તો એને 1-1.5 વર્ષ મેજિક્સને રેગ્યુલર શેમ્પૂમાં નાખી અને યુઝ કરવાથી એના માથા ઉપર કેટલા બધા વાળ આવી ગયા છે એ છે. પછી એક 10-11 વર્ષની છોકરી કે જેની સ્કિન દાઝી ગઈ હતી તો એને બધા ડર્મેટોલોજીસ્ટ, હોમિયોપેથિક ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર એ લોકોએ ના પાડી દીધેલી કે તમારે દાઝેલી સ્કિનમાં અમે કંઈ ના કરી શકીએ. તો એમાં પણ મેજિક્સને શેમ્પૂમાં નાખીને વાપરવાથી એને વાળ ઉગવા અને એની સ્કિનને રિકવર થવું એટલા સારા રિઝલ્ટ મળેલા છે. સૌથી પહેલા તો બેને જે એક સરસ વાત કરી, ભગવાન ના કરે આવું કોઈને ના થાય, કોઈને ના. કેન્સરની વાત Yes, કરી. yes. પરંતુ જે આપણા કિસ્મતમાં લખેલું હોય તે ક્યાંક ને ક્યાંક થવાનું થવાનું છે. પરંતુ તેના લીધે કોઈના વાળ, કારણ કે અત્યારે આજકાલ બહેનોને, ભાઈઓને ખાસ કરીને વાળ ઉતરી ગયા પછી કદાચ કેન્સરમાંથી તો સારું થઈ જાય છે તો એ તકલીફ બહુ સતાવતી હોય. તો એવી ખર્ચાળ ટ્રીટમેન્ટમાંથી તમે બહાર આવ્યા હોય, હોસ્પિટલોના ખૂબ ખર્ચા કર્યા હોય, સાથે સાથે તમે મેન્ટલી હેરાન થયા હોય, શારીરિક પણ હેરાન થયા હોય આર્થિક રીતના છે પણ. અને પૈસાથી પણ હેરાન થાવ જ્યારે આવી બીમારી આવે ત્યારે. તો અમારી એક નાનકડી કોશિશ છે કે જેનાથી અમે થોડીક ઓલું કહે ને કે ભાઈ ફૂલની તો ફૂલની પાકડી જેવી હેલ્પ કરી શકીએ તમારા વાળ પાછા લઈ આવવામાં. અને ઘણા કેન્સરવાળા માણસોના વાળ પાછા ઉગ્યા છે અમારા પ્રોડક્ટથી. અમે તમને પ્રૂફ્સ બતાવી શકીએ જો તમે સ્ટોર ઉપર વિઝિટ કરો તો. કંઈક નાનકડું પર સારું કામ કરે, કંઈક સોશિયલ વર્ક કરે તો અમારા માટે ઈ બહુ આનંદની વાત હોય છે. અને હા. બેને ફરી એક વખત અહીંથી જાહેરાત કરું છું અને બેને પણ કરી છે એવા લોકો માટે એકદમ તદ્દન મફત જે એમની જે કમ્પ્લીટલી લાઈફ ટાઈમ માટે તમે લઈ જાઓ. જ્યાં સુધી તમારા વાળ પાછા ન ઉગી જાય ત્યાં સુધી અમારા તરફથી તમને મેજિક્સ ફ્રી. તો હવે બેન આમ તો વિદેશમાં પણ ઘણો ટાઈમ વિતાવ્યો છે, ઘણો સમય હા, વિતાવ્યો છે. છે, પરંતુ ફરી પાછા ઇન્ડિયામાં આવી અને ખાસ કરીને આપણા બધા માટે ગૌરવની વાત એ છે પોરબંદર વાસીઓ માટે કે બેન આપણે પોરબંદરના જ કહી શકાય. અને પોરબંદરના આગળ જ એમણે એમની જે આ કંપની છે તેની શરૂઆત કરી છે. આ પ્રોડક્ટો જે છે મારા અને તમારા સુધી પહોંચાડવા માટે તેમણે કોશિશ કરી છે. તો આપણે બધે બેનને ખૂબ સાથ સહકાર આપશું, ખૂબ સપોર્ટ કરશું અને આવા જે કાર્યો છે તમને જાણીને આનંદ થશે કે અત્યારે મેજિક્સની ફેક્ટરી દુબઈમાં પણ પડે છે. વાહ વાહ, વાહ. અને આપણે લંડન, ઓસ્ટ્રેલિયા, પછી આફ્રિકા, ચાઇના અને સૌથી વધારે સરપ્રાઇઝિંગ પાકિસ્તાનમાં પણ મેજિક્સ મળે છે. બહુ સરસ. તો તમે બહુ સરસ. બધા માણસો એના વાળ ઉગાડી શકે એટલા માટે. આપણે આપણા દુશ્મનોનું સારું કર્યું છે. બધાનું આપણા વિરોધીઓનું સારું હા, કર્યું છે. સર્વેત્ર સુખી ને સંતુની જેમ બધા સુખી થવા વસુદેવ જોઈએ. કુટુંબકમ. Yes. એટલે આપણું જે વિશ્વ Family છે, હા. તે આપણો પરિવાર છે, આપણું ફેમિલી છે. તે સૂત્રને સાર્થક કર્યું છે અને આપણા જ બેન છે, આપણા જ પરિવારના છે. તો આપણે સપોર્ટ નહીં કરીએ, આપણે સાથ સહકાર નહીં આપીએ તો કોણ આપશે? અને ખાસ ચોક્કસ. કરીને બેનની જે પ્રોડક્ટો છે તે આપણે આપણા માટે વાપરવા માટે ખૂબ યોગ્ય અને સારી વસ્તુઓ છે. તો બેન, કાર્યક્રમના અંતમાં તમારે અમારા દર્શક મિત્રોને કંઈ મેસેજ આપવાનો હોય તો આપી શકો છો. મેસેજ તો એ છે કે જેમ મેં તમને કીધું, આપણે કહે ને કે ખુદનો ઢંઢેરો પીટવા માટે જેવી વાત નથી કરવી, પણ જે અમે કીધું કે અમે અપ્રોક્સિમેટલી 2000 જેટલા કૂતરાઓને ખવડાવીએ છીએ ડેઇલી બેઝિસ પર. તો અમારી એક સેવા છે કે જ્યાં તમે અમારો કોન્ટેક્ટ કરી અને તમારા એરિયામાં કોઈ ગલીના કૂતરાઓ હોય અને ખવડાવવા માગતા હોય તો તમે અમારે ત્યાં આવી અને અમારું ડોગ ફૂડનું આખું જે બેગ જે 3-4 હજાર રૂપિયાનું આવે તમે ફ્રીમાં લઈ જઈ શકો. કે જેથી અમે 2000ના 4000 કે 10,000 કૂતરા સુધી પહોંચી જઈએ
તો તમારો સપોર્ટ જો તમને લોકોને આ એક સેવામાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરો. એ લોકો માટે તમારે પટ્ટા જોતા હોય એની સેફટી માટે તો પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. એટલે એવી બધી સેવા કરીએ. અને બાકી તો પ્રોડક્ટ્સ માટે તો અમને એટલી ગેરંટી છે કે અમારા પ્રોડક્ટ્સ એટલા સારા છે ને કે અમે નહીં કહીએ તો તમે આવશો જ. આજે નહીં તો કાલે આવશે ખરા એમ. હા એટલે અમારે ઓલું બધા એમ કે મેજિક ઇન ધી એર, તો અમારે મેજિકની સાથે એસ છે તો અમે એમ કહીએ મેજિક્સ ઇન ધી એર, એટલે હેર એમ કે ભાઈ બધા માણસોના માથામાં મેજિક્સ. એકચ્યુઅલી એટલા માટે હોવું જોઈએ કે અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે, પોલ્યુશન એટલું છે, પાણી અત્યારે એટલા ખરાબ થઈ ગયા છે, તો નાના નાના છોકરાઓ હોય ને એ લોકોને પણ 15-17 વર્ષના છોકરાઓને બી વાળ સફેદ થવા અને વાળ ખરવા એવી બીમારીઓ થવા માંડી છે. તો આપણા ભવિષ્યમાં આપણા છોકરાઓને આવી તકલીફ ન થાય તો અત્યારથી ખાલી એને શેમ્પૂમાં એડ કરી અને વાપરવાથી શું થાય કે એ લોકોના વાળને આપણે બચાવી શકીએ. અને તમને પોરબંદરનું, અમદાવાદનું અને આ બગોદરનું ત્રણેયના જે કોન્ટેક્ટ નંબરો છે તે અમે અમારી સ્ક્રીન ઉપર તમને આપશું, જેથી કરીને તમારે વધુ કાંઈ પણ માહિતી મેળવવી હોય તો તે કોન્ટેક્ટ અને નંબર. એક અમારી એક ખાલી એટલું કહેવાય ને કે અમારી યુનિક, અમારી ધંધાનો યુનિક વસ્તુ શું છે કે બધા તમને ડૉક્ટરો છે કે કોઈ બી માણસો કે એક્સપર્ટ કે જે કંઈ બી હોય ને એમ કહેતા હશે કે વાળ ધોવો તો વાળ બગડે, કે વાળ બહુ નહીં ધોવાના, શેમ્પૂથી ડેમેજ થાય. અમારું એક જ પ્રોડક્ટ એવું છે કે જેને તમે વાળ ધોવો અને વાળ ઉગાડો, વાળ ધોવો ને વાળ બચાવો. ભલે તમે આવ્યા ત્યારે જન્મ લીધો ત્યારે વાળ હોય ન હોય માથે એ અમને ખબર નથી, પણ જાઓ ત્યારે વાળ ભેગા લઈને જાશો ને એ ગેરંટી અમારી છે. અને સાથે સાથે આપણે સમાજમાં અત્યારે જેટલું આંતરિક સૌંદર્ય જરૂરી છે એટલું જ બાહ્ય સૌંદર્ય પણ જરૂરી છે. તમારો જાજો ટાઈમ નહીં બગાડું, ખાલી એક નાનકડો મારો સેલ્ફ એક્સપિરિયન્સ કહું છું. અમે 4 ભાઈ બહેન છે, તો મારા બાકીના ભાઈ બહેન બધા દેખાવમાં સુંદર અને સરસ. હું નાની હતી તો હું થોડી અલગ દેખાવ એટલે બધા મને એમ કે તું તારા મમ્મી પપ્પાની દીકરી નથી, તું રાણમાં કરમદુ છે ને એવું બધું. હવે 5-10 વર્ષનું છોકરું છે ને આ વસ્તુ ન સમજી શકે કે આ લોકો શું કટાક્ષ કરે છે. એટલે સારું દેખાવું એના માટે છે ને કેટલી માણસો શું મહેનત કરતા હોય ને એ પછી મોટા થયા પછી ખબર પડે. જ્યારે આવી વસ્તુઓને તમે બહુ આસાનીથી ટેકલ કરી અને કરી શકતા હોય, ચાલો નાના હતા અહીંયા મને નથી ખબર કે હું આ સિચ્યુએશનને કેમ બદલાવું, ત્યારે હવે અત્યારે તમને હું એક આપીશ, તમને મારા ખુદના ફોટોગ્રાફ્સ આપી બતાવીશ કે જેમાં મારે અહીંયા બધા વાળ હતા નહીં અને મારા પણ વાળ મતલબ ગ્રો થયા છે. તો શું છે કે આપણે બીજા જે બિઝનેસવાળા હોય છે, જેમ કે એક બિઝનેસ છે જે ઓનિયન શેમ્પૂ બહુ વેચે છે ઇન્ડિયામાં, બહુ સારું, એવું આપણે નામ ના લઈ શકીએ, તો એ લોકો ગામ આખાને દુનિયા આખીને એ શેમ્પૂ વેચીને એમ કહે છે કે તમને આનાથી વાળ આવશે કે વોટેવર. પણ જ્યારે એના પોતાના હસબન્ડ જે એને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને લઈ આવ્યા હતા, ઓનર જે હતા એ, તો એવું નથી, આપણે ખુદ મેજિક્સથી જ માથું ધોયું છે ને એનાથી જ વાળ ઉગાડ્યા છે. બેને જે મેણું સાંભળ્યું છે કે તું સુંદર નથી, એ મેણું જે સાંભળ્યું છે, હા, એટલે આપણે કંઈ કરી ના શકીએ, બીજા કોઈ ના સાંભળવું પડે એના માટે. જો તમને કોઈ કહેતું હોય તો અહીંયા બદલાવી દેશો અમે. બહુ સરસ મજાની વાતો કરી, બહુ આનંદ આવ્યો. અને અમે પણ અત્યારે લઈને જ જવાના છે અહીંથી, અને એના માટે જ આવ્યા છે. અને ફરી એક વખત બેન, તમે ખૂબ આગળ વધો, ખૂબ સફળતાના શિખરો સર કરો એવી મા ભગવતી પાસે, પરમેશ્વર પાસે આપણે પ્રાર્થના કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ભારત, જય માતાજી.